15 kg દળનો એક બ્લોક છે, એને 20 ડિગ્રી ઢોળાવાળા રસ્તા પર 25 સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવાનો છે. ઓ આઈ સી. જો 15 કિલોનો આ બ્લોક છે, ઢાળ કિલો 20 ડિગ્રી, 20 ડિગ્રીનો ઢાળ, 15 કિલોનો બ્લોક અને ઉપર પ્રવેગી ગતિ કરાવવાની છે. તો એમને એમ તો ના થાય ને, તમે આમ મૂકી દો ને પછી રાહ જોયા કરો, ઉપર જતો નહીં તો ના જાય ને. એના માટે એક બળ લગાવવું પડે જાતે, બાહ્ય બળ. બીજા બધા બળો હશે લાવે, આનું વજન બળ, એનો સાઇન ઘટક ની આમ નીચે ખેંચી જાય, પછી નીચે ખેંચવાનો ટ્રાય કરે તો આ બાજુ પેલું એફએસ મેક્સ બી આવતું હતું, એ બધું તો થઈ શકે હશે, પણ નવું અહીંયા એક વધારાનું બળ હશે, બાહ્ય બળ. એટલે જાતે હાથથી બી ધક્કો મારવો પડશે, બીજું એક વધારાનું બળ લગાવવું પડશે. એ બળ 200 ન્યૂટનનું છે ને સમક્ષિતિજ દિશામાં લગાવ્યું છે. જેને ચોપડી લખી છે એને દાખલો અઘરો કરવા માટે બુદ્ધિ નહીં ચલાવી, એને આવું બળ લાગવાનું કીધું 200 ન્યૂટન. તો તમે આને ઉપર ધકેલવા માટે આવું બળ લગાવો, આમ આ દિશામાં બળ લગાવો. ઉપર ધકેલવા માટે ઉપરની દિશામાં બળ લગાવવાનું હોય, પણ એવું કે છે કે તમે આમ બળ લગાવો 200 ન્યૂટનનું તો શું થાય? આ તોડીને અંદર ઘૂસી જાય ને આટલા ભાગમાંથી, આમ અહીંથી નીકળે ને, એવું ના થાય. આ 200 ન્યૂટનનો એક ઘટક તો હોય ને આ બાજુ, ફૂલ નહીં ને ફૂલની પાંખડી, બળ નહીં ને બળનું બચ્ચું જે હોય, એ બચ્ચું તો એને ઉપર તાણી જાય કે નહીં? અને એ વજન કરતા બી વધારે હોવું જોઈએ. વજનનો જે સાઇન ઘટક છે ને mg sin θ, એનાથી બી મોટું હોવું જોઈએ, તો ઉપર પ્રવેગી ગતિ કરે. એટલે આવું બધું છે દાખલામાં. આ નવું વધારાનું બળ આવ્યું છે ભાઈ, લાલ 20 ન્યૂટનનું બળ. અને આ બળ નો જે ઘટક છે ઢાળને સમાંતર, એ આમ એને ઉપર તાણી જશે, ખેંચી જશે, પ્રવેગી ગતિ કરાવશે. તો દાખલો ડેન્જર છે. તો નંબર 1 બ્લોક પર કેટલું ઘર્ષણ બળ લાગે, અને નંબર 2 ગતિક ઘર્ષણાંક શોધો. અલા ગતિક ઘર્ષણાંક, તો ગતિક ઘર્ષણાંક ને આની ઉપર ગતિ થવાની છે, 25 સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવાનો છે. વેલ્ડિંગ બધું કારનું તૂટી ગયું હશે, કોલ્ડ વેલ્ડિંગ હોય ને પેલું, એ બધું કારનું તૂટી ગયું હશે, તો ગતિ થઈ હશે. ને ગતિ થયા પછીનો જે ઘર્ષણાંક હોય એ આપણે શોધવાનો છે, ગતિક ઘર્ષણાંક. તો મળી જશે, પણ પાછો ચિત્રનો પીરિયડ સ્ટાર્ટ થશે. ચિત્રનો પીરિયડ લા આકૃતિ દોરવી પડશે મારે. અંદર તમે નીચે જે આકૃતિ આપેલી છે એવી કઈ એક્ઝામમાં નહીં હાલે. અમુક જણ એવું કેવું દોરીને હાલ દે, અમારે ખાલી આમ જોવાનું જ હોય કે કોણ કોને કેન્સલ કરે. બે આકૃતિ બી જાતે વિચારવી પડે, એટલે જ તો ચેપ્ટર અઘરું છે. મેં શું કીધું તમને, સૌથી ડેન્જર, સૌથી નાલાયક જ ચેપ્ટર આ છે. બળોનું સંતુલન એમાં સૌથી અગત્યનું છે. તો જો હવે આ દાખલો કઈ રીતે ગણવાનો, મને જેટલું આવડે છે, જે રકમમાં જે બધું આપેલું છે એ પ્રમાણે હું દોરું છું. પછી તમને જેટલું આવડે છે એવું તમે દોર દેજો. એમાંથી ઢાળ કેટલા ડિગ્રીનો, मैं डायरेक्ट क्यों दौड़ू है, इसके लिए मैंने पुटपटी रखी है. જોઈ જાય પુટપટી ખરીદી છે, કોઈ ખાધી છે ખરી? ખરીદી છે, ખરીદીને હું દફતરમાંથી આટલી બહાર રે આમ મૂકો તો યુદ્ધ કરવા જતા એવું લાગે, લગાવે ને પાછળ એવું લાગે. તમારે નહીં ખરીદવાની આવી તો 20 ડિગ્રી 15 કિલોનો બ્લોક લાગતો નહીં? કોને નહીં લાગતો? તું તો બોલતો ના ધવલ. માતાની બાજુ શેમ્પુ કાઢ લઈશ, આજે જ વાળ ધોયા છે ને. ચલો હવે અહીંયા આ બોળો તમને નીચે દોરેલું બધું નહીં આપે, એટલે નીચે જોતા જ ના, તમે બોળ પર જ જુઓ. આ જૂની વાય અક્ષ, એક જમાનો હતો કે વાય અક્ષ પહેલા આવી હતી. સહેજ માટે ચૂકી ગયો, કઈ નહીં, સેન્ટર હટાઈ લેવાનું. જો બધા ઘરના જ છે, પછી થોડો બ્લોક આમ લંબાઈ દેવાનો, એવું બધું કરવાનું છે ને. સેટિંગ કમ્પ્લીટ, સેન્ટર માંથી પસાર થઈ ગયું. હવે જો આ નવી વાય,
નહીં આ નવી વાયક તમે આવી લોરી ગાવ ઓ બે આપણ ઠીટા એના બાપણ ઠીટા આખું ખાનદાન ઠીટા ખબર છે ને તો ભાઈ આ 20 હોય તો પેલા બંને 20 હોય ને કે ટેસ્ટ મેચ હોય 20 જ હોય તો અહીંયા આવું બધું છે અને પેલા બધા બળો એ જ ચલો એમજી વજન બળ છે ભૂરા એના બે ઘટક બતાવી દઉં છું આવું આપણને બહુ નાનપણથી આવડે આપણે નાના હતા ને એક લેક્ચર ત્યારથી આવડે આ એમજી નો આ ઘટક કયો હશે એમજી કોસ થીટા અને આ ઘટક કયો હશે ઓકે હવે હું બે લંબ બળ આમ આવે આમ ઢાળ ને લંબ કેમ કે ઢાળ જો ઢાળ આમ ના હોત તો લંબ બળ આમ આવે પણ ઢાળ આમ હોય તો ભાઈ લંબ બળ બી જોકું મારી જાય ને ભાઈ એટલે આમ પાવું આવશે આર નહીં આર તો અહીંયા એનો એક ઘટક આવે એન એન આર કોસ થીટા લંબ બળ આખું નામ પપ્પા હાથે બોલીએ ને તો લંબ પ્રત્યાઘાતી બળ યાદ આવ્યું ઓકે તમને ઘર્ષણ બળ આમ બતાવવાનું મન થઈ જશે પણ આમાં ના બતાવતા એ તો એફએસ મેક્સ હતો હવે આ તો ગતિમાં છે ગતિમાં હોય તો નીચે સરકવાની અણી પર ના હોય ઉપર ગતિ કરતો હોય ને ઘર્ષણ બળ ઊંધી દિશામાં લેવું પડે અહીંયા ગતિક ઘર્ષણ છે જો કોઈને આ બાજુ ઘર્ષણ બતાવવાનું મન થતું હોય તો કહી દઉં એ ટોપિક અલગ હતો સ્થિત ઘર્ષણ વાળો ટોપિક હતો એમાં બ્લોક આમ નીચે બેલેન્સ રાખી નીચે સરખું સરખું થતું હતો એને રોકતું ઘર્ષણ બળ આમ આવે હવે આમાં તો બ્લોક ઉપર પ્રવેગી ગતિ કરવાનો છે એટલે ઘર્ષણ બળ ઊંધું આવશે નીચેની સાઈડ પણ ઘર્ષણ બળ છેલ્લા બતાવું પહેલા પેલું ડેન્જર બળ લાલ 200 ન્યૂટન નું કેપિટલ એફ આ કયું બળ છે વજન બળ છે લંબ બળ છે ઘર્ષણ બળ છે કયું બળ બાહ્ય બળ બળથી લગાયેલું કોઈ વધારાનું બળ અને એ બળ લાગ્યું તાર તો ઉપર જવાનો છે બાહ્ય બળ લગાવ્યા વગર પોસિબલ છે કે ઉપર જવા માટે ની જાતે ગાણો તો છે તો હવે ચલો આના ઘટકો લઈએ આ ખૂણો કેટલો હોય તમારે બધા 20 જ દેખાયેલા સારું ચલો આ ખૂણો કેટલો હોય 20 છે ને આ 70 હોય પેલો તો 20 જ હોય કેમ અનુકોણ પહેચાન કોણ જો જો અનુકોણ જો મગર નું મોડું અહીંયા જેટલું ખુલે છે અહીંયા બી એટલું જ ખુલે ને મગર બગાસું ખાય તો અહીંયા બગાસું ખાય છે ને અર્ક છે ને જો આ બંને સમાંતર રેખા શૈલેષ કે છે આ બધા નિયમ તો મેથ્સમાં આવતા હતા તો જો બાયોલોજીમાં આવી જવા આ સમાંતર રેખાઓ તો આ બંને પણ સમાંતર રેખાઓ છે ને તો ભાઈ જે ખૂણા બને આ બે સમાંતર રેખાઓ અને પેલી બે સમાંતર રેખાઓ તો અહીંયા આનો જે ખૂણો બનેલો અહીંયા બને અનુકોણ અનુકોણ અનુમલિક તો આ જે 20 ડિગ્રી હવે 200 નો આ જે ઘટક છે આને કહેવાય 200 cos 20 તમે કહેતા હોય તો બધે 20 લખી દઉં તમે કહેતા હોય તો બધે થીટા થીટા લખું ચલો હમણાં થીટા લખું છું f cos થીટા તમને એવું થશે આ બાજુ તો mg થીટા હતો તો સાઈન વાળો જ ઘટક એવું બધું ના હોય તમારે તો મેઇન ખૂણો કોની સાથે ચીપકેલો જે જોવાનું હોય પાસેની બાજુ cos વાળી હોય તમે આટલા ત્રિકોણને બહાર બોલાવો છો ખોપચામાં જો ઉડિયા તું બહાર આય હવે આને x ધારી લો તમારે શોધવાનું છે આ f છે અને આ છે ધારો કે 20 તો હવે તમે આ x શોધી નાખો cos 20 વાળું સૂત્ર લગાવીએ તો પાસેની બાજુ x કહેવાય અને કર્ણ f કહેવાય કાટખૂણો અહીંયા છે તો આ કર્ણ કહેવાય ને તો x બરાબર શું થાય f cos 20 એટલે લખ્યું તઈ સમજ પડી આ f cos 20 જેટલો ઘટક હોય અને આવો f sin 20 એ અથવા અહીંયા બી દોરાય ને બંને હરખા જ હોયલા આ બંનેનું મૂલ્ય સેમ જ હોય અહીંયાથી લંબ ઉતારે ટીંગ 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 બચ્ચા મર્યાદાની બહાર ના નીકળી જાય જો ગઈકાલે બી આપણે એ જ કાળજી રાખેલી નહીં તો બચ્ચાના પછી ફોટા લટકેલા છે પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ નાનપણથી જ હું બેટા f cos θ mg cos θ પર જ f sin θ આવશે યસ એક્ઝેક્ટ એના પર જ જો કે તારે આમ સાઈડ પર અહીંયા દોરવો હોય તો બી દોરે સદીશ ને તો જય ઉચકીને મૂકવાય તો મુકાય અહીંયા બી મૂકી દઉં પણ અહીંયા દેખાય નહીં એટલે જય મૂકવા હોય તો આટલું જ મૂલ્ય આ જ દિશામાં યાદ છે
તો એટલે મેં થોડો સાઈડમાં દોર્યો, તમને દેખાય ને એટલે ભાઈ લાલ ભૂરું બધું મિક્સ થઈ જશે, કોઈ નવો કલર બનશે મરૂન, તમને દેખાય નહીં એટલે આવું મેં રાખ્યું છે, સમજી ગયા ને? તો હજુ કોઈ બળ રહ્યું બતાવવાનું? પેલો ગણે જાણે એને બળ ખબર હોય એવી રીતે. વજન બળ એના ઘટકો આવી ગયા, લંબ બળ આવી ગયું, એફ કોસ થીટા, એફ ના બે ઘટક બી એફ કોસ એફ સાઇન આવી ગયા. હજુ એક રહ્યું ઘર્ષણ બળ, અને ઘર્ષણ બળ તમે આમ બતાવશો? આ કેસમાં ઊંધું બતાવવું પડે, કેમ કે આ પદાર્થ અમુક પ્રવેગથી ઉપર ચડે છે, તો પછી ઘર્ષણ બળ ઊંધી દિશામાં લાગે અને એને આના પર બી દોરાય, પણ અહીંયા બી દોરાય, સમજ્યા ને? કેમ કે એ લીટી છે ને અહીંયા ઉચકીને અહીંયા મૂકો, આ દિશામાં ગમે તે દોરાય. એફ કે, કે કેમ લખ્યું? કાઇનેટિક, ગતિક ઘર્ષણ બળ. ઓકે, તો આ રીતે બધા બળોનું સમતુલન તમારે બતાવવું પડે. જો આ તમને આવડે તો દાખલો એટલે તો દાખલો આવડવાની શરૂઆત થાય. એવું નહીં કહેતો કે દાખલો આવડી જ જાય, કેમ કે હજુ બધું સમતુલન આવશે ને, આમ અમે બળોને આમ બેલેન્સ કરીને બધું બતાવવું પડશે, તો એ બી ડેરિંગ જોઈએ ને, એના માટેની બી ટેલેન્ટ હોવી જોઈએ. આ તો ખાલી આકૃતિ જ લાવે, આ તો ખાલી ફોટો પાડે છે, ચિત્ર દોર્યું છે, હજુ તો ગણતરી તો બાકી છે. તો રકમને સમજીને આપણે આવી એક આકૃતિ તૈયાર કરી છે. અહીંયા થીટા જહાં જહાં 20 વહાં વહાં એવું સમજી લેવાનું, આ બધા થીટા, અને જ્યાં મેં cos 20 લખ્યું હોય તો એ બી cos થીટા સમજી લેજો, ને cos થીટા લખ્યું હોય તો એ cos 20 સમજી લેજો. આવડશે બધાને? આકૃતિ તમારે હમણાં જ દોરવાની છે, અબ્બી કે અબ્બી. આકૃતિ કોને કહેવાય જોલા? એક્ઝેક્ટ આમ બચ્ચા બી માર્યા આમાં. આ લોકો તો પપ્પા કરતા પેલું બચ્ચું મોટું હોય, પપ્પા હજુ 20 વર્ષના હોય. તને ઉંમર પૂછી કોઈ? બચ્ચું બહુ મોટું થઈ ગયું હોય એવું ના ચાલે. પછી નહીં તો પપ્પા બી પછી એના બચ્ચાને દાદા દાદા કહીને બોલાવે, એવું ના ચાલે. તો પછી તમારે હવે સમજી જવાનું, જે ભૂલ હતી, જો થીટા 4 જગ્યાએ દોરવાના. આ 20 લખો કે થીટા, એની જોડે મને કોઈ લેવા દેવા નહીં. લોકોએ એફ ને બદલે 200 લખ્યું છે, અહીંયા 200 sin થીટા ને અહીંયા 200 cos થીટા લખ્યું છે, પણ એ ભૂલ મેં નહીં કાઢી. જે ભૂલ છે એ જ કાઢી છે. નાની નાની ભૂલો, દાખલા તરીકે mg જ ના લખ્યું હોય, mg cos પણ હોય, sin પણ હોય, પણ mg જ ના લખ્યું હોય, એ ભૂલો મેં કાઢી છે. બરાબર કે નહીં? તો જે ભૂલો હતી એ કાઢી લાવે, એમાં હું છે હવે યાદગીરી રહેશે. હજુ બીજો કલર બી છે મારી ભાઈ, તમારી આકૃતિ મેં આવી કલરિંગ બનાવી હોય તો મને કહેજો. આપણી પાસે બધા બહુ કલર પડે, એશિયન પેઇન્ટ્સ. હવે ગણતરી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલું સ્ટેપ બધા લખશે, આકૃતિમાં ઢાળને લંબ દિશાને y અક્ષ ગણીશું. તારી આકૃતિ મેં જોઈ જ નહીં, લાવે ઉભો રહે. આકૃતિમાં ઢાળને લંબ દિશાને y અક્ષ ગણીશું. y અક્ષ કોને ગણવાની છે? ઢાળને લંબ. આમ વાયોલિન ની વગાડતો જોઈ લેજો, આ લંબ છે આમ. તો પછી આ બંને સામ સામેના બળો બેલેન્સ થવા જોઈએ, કેમ કે મેં કોઈ દિવસ આવું નહીં જોયું કે પદાર્થ ઉડવા માંડે અહીંયાથી. ઢાળ પર મૂકે તો આમ ઉડવા માંડે y અક્ષ પર. હા, કબૂતર થોડું છે. હા, આને બી ખબર છે, ચામાચીડ્યું છે ને. બે બ્લોક છે, તો પછી y અક્ષ પર ઉપરના બળો ને નીચેના બળો બંને બેલેન્સ રહીને આમ આમ અને આમ બંને બળો હરકત. હવે પડી કમ્પ્લીટ. ચાલો તો સ્ટાર્ટ કરો, બતાવો. Therefore sigma fy બરાબર 0. ઉપર વાળું બળ છે n, નીચેની એક્ઝેક્ટ અમે બબ્બે છે. જો પેલું ભૂરિયાનું બી બચ્ચું છે ને લાલુનું બી બચ્ચું છે. જો ભૂરિયાનું cos બચ્ચું છે mg cos થીટા, અને લાલુનું sin બચ્ચું છે f sin થીટા. તો એ બંનેનો સરવાળો mg cos થીટા પ્લસ f sin થીટા એવું લખાય. હવે સહેજ આમ બચ્ચું અદલા બદલી થઈ જાય એટલે પતી ગયો દાખલો. cos ને બદલે sin લખાઈ જાય, sin ને બદલે cos, એટલે પતી ગયું. ઠન ઠન ગોપાલ. દાખલામાં એકે માર્ક ના આવે. વિચારો કેટલું પરફેક્શન રાખવું પડે ત્યારે માર્ક આવે 4 માર્ક. એમને એમ થોડા કઈ 4 માર્કના MCQ લાડવા દાટે છે. આ તો KBC ચાલે છે કે 5 લાઈન આપે તો મને. ચલો હવે આમાં કિંમત મૂકીને n શોધી નાખો. જમણી બાજુ મને એવરીબડી ખબર છે. m 15 કિલોનો બ્લોક હતો, લાવો મજાક છે. g 9.8, cos 20, f 200 ન્યૂટન ટન ટના ટન ટન, અને sin 20.
આ cos 20 sin 20 જોઈને તમે ગભરાઈ ગયા ને? હોધીશું કેવી? sin 20 કેવી રીતે હોધશું? પાછળ જોઈ લેવાનું, પણ cos 20 તો પાછળ રહી જ નહીં. sin 90 માઇનસ 20 એટલે sin 70. ઓકે, ચલો તો ગણો ફટાફટ. sin 70 અહીંયા લખવાનો. આંકડા મૂકીને y અક્ષને સમતુલનમાં બતાવી દીજે. y અક્ષ પર બળોનું સમતુલન છે. sin 70 કેટલો હોય? 0.9397 જેટલો હોય. sin 20 કેટલો હોય? 0.3406 જેટલો હોય. મને નહીં ખબર. 0.3420 જેટલો હોય. થોડું આમ કે તેમ લા. હજુ એટલું બધું નહીં ગોખાયું. આના પરથી તમને લંબ બળની વેલ્યુ મળી જાય. બળનો એકમ ન્યૂટન હોય તો લંબ બળનો એકમ બી ન્યૂટન લખવાનો. ટન 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 ટન. ને કેલ્ક્યુલેટર છે જ ને? આ 3 ને ગુણો, એમાં પેલા બંનેનો ગુણાકાર ઉમેર દો અને જવાબ મને કહી દો. 200 ને તો હવે y અક્ષ પરનું સંતુલન મેં બતાવી દીધું, પણ ડેન્જરસ ગેમ ઇઝ અબાઉટ ટુ બિગિન. ફર્સ્ટ ટાઈમ લોન્ચ થઈ રહ્યું છે x અક્ષ પરનું સંતુલન, કેમ કે x અક્ષ પર અસમતુલન છે. શું આ પદાર્થ x અક્ષ પર સ્થિર હતો? વાંચી રકમ. આ પદાર્થ સ્થિર છે, અચળ વેગથી ગતિ કરે છે. ના, ગતિ કરે એટલે તો કહું છું x અક્ષ પર સમતુલન નહીં. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આપણે લોન્ચ કરી રહ્યા છે. પહેલી વખત જ્યારે બળો અસમતુલિત હોય તો સૂત્ર કઈ રીતે લખવાનું એ લોન્ચ કરી રહ્યા છે. જે રીતે આપણે સિગ્મા fy બરાબર 0 લખ્યું ત્યારે કોઈને કોઈ વાંધો ના આવ્યો, કોઈને કોઈ પ્રોબ્લેમ ના આવ્યો. પણ હવે હું સિગ્મા fx બરાબર 0 લખું ને તો ફિઝિક્સના જાણકાર લોકોને બહુ મોટો વાંધો હોય. કેમ કે x અક્ષ પર સમતુલન થઈ જાય તો કાં તો આ પદાર્થ સ્થિર રહે, કાં તો અચળ વેગથી ગતિ કરે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. જ્યાં સુધી અસમતુલિત બરાબર ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે ને એક ગતિમાં આવી જાય તો અચળ વેગથી ગતિ કરે. પણ આ પાર્ટી તો પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિનો મતલબ કે ઉપર વાળું બળ મોટું હોવું જોઈએ. ભલે ને પેલા બે છે સામે, પણ એ બંનેને તોડીને, એ બંનેને મુંહ તોડ જવાબ આપીને પેલો એકલો f cos θ ને તાણી જશે ઉપર. એટલું મોટો હોવો જોઈએ. પડે છે? ફરીવાર f cos θ કેટલો મોટો હોવો જોઈએ? પેલા બંને જે સામે દેખાય છે એ બંનેને સમતોલે પણ કરો ને તો વધે એટલો હોવો જોઈએ. થોડો વધારે હોવો જોઈએ. આ બંનેના સરવાળાથી બી વધારે હોવો જોઈએ આ f cos θ. તો જે ઉપર પ્રવેગી ગતિ કરે ને, વિચારો ઉપર તરફ પ્રવેગી ગતિ કરાવવાની છે એટલે તો આપણે બાહ્ય બળ લગાવ્યું છે અને એનો આ cos ઘટક છે ને આ cos ઘટક કેટલો મોટો હોવો જોઈએ? પેલા બંનેના સરવાળા કરતા પણ મોટો હોવો જોઈએ. તો સિગ્મા fx બરાબર 0 લખીને હું ફિઝિક્સનું અપમાન નહીં કરું, ન્યૂટનની ગતિના પહેલા નિયમનું અપમાન નહીં કરું. હું આવું લખીશ સિગ્મા fx બરાબર ma. આ ma જે કંઈક બચ્યું ને એને લીધે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે અને બચ્યું એને કઈ રીતે ગણવાનું? એ બચ્યું આવી રીતે ગણવાનું. જો પેલાને મોટો ગણવાનો, પેલા લાલુને, અને પેલા બંનેને નાના ગણવાના. એનો સરવાળો જે છે ને મોટામાંથી નાનો બાદ કરવાનો તો બી પેલો થોડો વધશે. ધારો કે 100 ન્યૂટન છે ને આ બંનેનો સરવાળો 80 ન્યૂટન છે, સરવાળો 80 તો રહ્યું 20. એ 20 ન્યૂટન એને તાણી જાય છે. સમજ પડે છે? વધારાનું એ બળ એને ખેંચી જાય છે અને એને લીધે તો પ્રવેગ મળે છે. તો થાય ને સિગ્મા fx બરાબર ma. આ રીતે સૂત્ર લખવાનું. આવું પહેલી વાર આવ્યું, જોઈ લો, મું દેખાય છે એની. સિગ્મા fx બરાબર ma આવું ઘડે ઘડે આવ્યું છે અત્યાર સુધી. સમતુલન આવ્યું છે, પેલો પદાર્થ આમ સરકવાની અણી પર હોય બધું આવી ગયું છે, પણ આવું પહેલી વાર આવ્યું પદાર્થ પ્રવેગી ગતિ કરે. એટલે તમે કીધું ડેન્જર દાખલો છે, માકાટીસુમ છે એકદમ. આવા દાખલા જો એક્ઝામમાં આવીએ ને તો વિચાર. પણ હવે તો મને ખબર પડી જશે કે જો કોઈ સાઈડ પ્રવેગથી ગતિ થતી હોય તો શું કરવાનું? એ સાઈડ વાળું બળ મોટું ધારી લેવાનું, એના કરતા ઊંધા બળને નાના ધારી લેવાનું ને મોટામાંથી નાનું બાદ કરીને ma લખી દેવાનું. આવડશે તો લખાવો. હવે સમીકરણ કેવું લખાય? પેલું મોટું કોણે ગણ્યું છે? f cos θ ને પેલા બંનેનો સરવાળો એ નાનો હશે. પેલા બંને એટલે કોણ કોણ? યમજી sin θ કોણ પડ્યું વત્તા fk ઇક્વલ્સ ટુ શું બચે?
ma. જીરો ના લખી દેતા, નહીં તો પદાર્થ પાછો એકદમ ગતિમાંથી સ્ટોપ થઈ જશે. તમે જીરો લખશો ને તૈયાર પેલો અટકી જશે, સમતુલનમાં આવી જશે. ખરેખર સમતુલનમાં નહીં, એ તો 25 ના પ્રવેગથી ઉપર જાય, 25 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના. હવે તમે મને કહો, આમાંથી તમને હું નહીં ખબર, આ ગતિક ઘર્ષણ બળ સિવાય બધું જ ખબર છે. જુઓ, F 200 cos 20, M 15 કિલો, G 9.8 sin 20, MM માં પણ એ 25, પણ હા આપણે 25 નહીં લખીએ, આપણે 0.25 લખીશું. પૂછો કેમ? 25 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને આપણે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં આપણે SI પદ્ધતિના એકમ લખવાના. M લખીશું બ્લોકનું દળ, તો મને F કે સિવાયની બધી કિંમતો ખબર છે. જેવું અહીંયા લંબ બળ મળ્યું એવું અહીંયા ઘર્ષણ બળ પણ મળશે. તો હવે લખીએ, ઢાળને સમાંતર દિશાને x અક્ષ ગણેલી છે. ઢાળને સમાંતર દિશાને x અક્ષ ગણેલી છે. પરંતુ x અક્ષ પર પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તેથી સિગ્મા fx બરાબર ma. બાબા ન્यूटन કહી ગયા છે, महाकवि न्यूटन કહી ગયા છે કે मेरे पास माँ है. सिग्मा fx बराबर ma માં પેલો મોટો ગણી લેજો f cos θ. એમાંથી બાદ કરો પેલા બંનેને. બંને એટલે કોણ કોણ? mg sin θ અને fk. અને હવે હું કઈ બચશે? જીરો નાખી દેતા બચશે. એ વધેલું ઘટેલું તો એને ઉપર તાણી જાય છે. એ બાજુનું બળ વધારે મોટું છે. દોરડા ખેંચની હરીફાઈમાં રહ્યા જ કોઈ દિવસ? હા મામેથી ખેંચાતાણી કરી જ કોઈ દિવસ? કે તમે દોરડું બનીને પેલા વચ્ચે આ મામેથી ખેંચાતાણી કરી હશે ને, એના જેવું છે. f cos θ ઇઝ ગ્રેટર ધેન પેલા બંને. અને એટલે આ કંઈક બચ્યું એટલે આખું તંત્ર એક તરફ પ્રવેગી ગતિ કરશે. ma આવડશે બધાને? ચલો fk ને બનાવી દો પિક્ચરનો હીરો. fk આમ લઈ આવો અને આ ma ને આમ લઈ આવો. બધી કિંમતો મૂકી દો. 200 cos 20, 15 ગુણ્યા 9.8 ગુણ્યા sin 20 માઇનસ ma. આ સમીકરણ भी कैसे मेरे पास माँ है. समीकरण पाए भी अंदर माँ છે. જો ma આમાં m કેટલો? 15. પ્રવેગ કેટલો? 0.25. 25 ના લખતા, માં કાઢી સેવસરના સમ 0.25. તો એવરીબડી ગણી નાખો ગતિ ઘર્ષણ બળ કેટલું હશે. ગતિક ઘર્ષણ બળ એનો પણ એકમ ન્યૂટન. ટન ટના ટન ટન. ફિઝિક્સના 4 માર્કના દાખલા કેવા હોય હવે ધીમે ધીમે આઈડિયા આવી રહ્યો છે ને. સાયન્સ હતા પહેલા તો એવું લાગતું હશે બે આવા દે ગમે તેવા દાખલા 4 માર્ક હોય કે 40 માર્ક નો હોય. હવે જો અન્ડરસ્ટેન્ડિંગ રહેને કા 133 પોઈન્ટ સમથિંગ 0.92 134 ન્યૂટન લખશો તો બી ચાલશે. ચોપડા એવું લખ્યું છે 133.9 ન્યૂટન 134 ન્યૂટન બંને જવાબ ચલાવી લઈશું. તો આપણે બે કિંમતો ગણી પણ એ બે માંથી એમને એક જ પૂછી છે. આપણને આ જ પૂછી તો તમને થશે તો પહેલું શું કરવા ગણ્યું? પણ દળ ફૂટી છે બે ના. આવું સૂત્ર ગતિ માટે બી છે Fk બરાબર μkn. અને હવે આપણે ઘર્ષણાંક બી શોધવાનો છે. Fk ખબર છે 134 ન્યૂટન. n પણ પહેલા એટલે જ ગણાયો 206 પોઈન્ટ સમથિંગ ન્યૂટન. અને હવે બંને છે તો દિલ છે તો દૂધપાક છે. હવે μk મળે ને Fk ના છેદમાં n. આ પેલું સૂત્ર Fs max બરાબર μsn જેવું. Fk બરાબર μkn. તો હવે આ સૂત્ર લગાવી દો તો ગતિક ઘર્ષણાંક મળી જાય. ઘર્ષણાંક બરાબર ઘર્ષણ બળ છેદમાં લંબ બળ. Fk બરાબર μkn સમીકરણ મુજબ. તો તમને બીજી વસ્તુ આ પૂછી છે ઘર્ષણાંક. હવે તમને ખબર પડી મેં લંબ બળ કેમ ગણાયું? પહેલા પ્લાનિંગ હતું બધું, ફૂલ ટુ પ્લાનિંગ હતું કે ઘર્ષણ બળ ગણીશું, લંબ બળ ગણીશું, ભાગી નાખીશું તો ઘર્ષણાંક મળી જશે.
એ લોકો એવું કહે છે કે આકૃતિમાં દોરેલા તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે તો દોરીમાં તણાવ બળ કેટલું હોય અને આ તંત્રનો પ્રવેગ કેટલો હોય. નાલાયક દાખલા શરૂ થયા છે હવે. નાલાયક સાંભળીને કેટલાક લોકોને પોતાની યાદ આવી ગઈ હશે. પણ હું દાખલા માટે આ શબ્દનું પ્રયોજન કરું છું, તમારા માટે નહીં લા. બહુ સિન્સિયર છોકરાઓ તમે તો ઘરે જઈને આકૃતિ 80-90 વાર દોરશો, મને ખબર છે, પ્રેક્ટિસ માટે. કોસ ઘટક કયો, સાઇન ઘટક કયો, પછી તમારે ઊંઘમાંથી ઉઠાડીને બી પૂછશે તો તમે કહી દેશો કે સવારે આવજે ભાઈ. આ મારો ઊંઘવાનો ટાઈમ છે, અત્યારે ડિસ્ટર્બ નહીં કરવાનો મને. સોને તો દે, અત્યારે ઊંઘમાં બી આવું પૂછવાનું. લાભો મારવાનો વાલી. એક ગરગડી છે, અહીંયા સૌ 50 કિલોનો બ્લોક જોડી દીધો. 50 કિલો, તોલા નહીં, કિલો છે. અને અહીંયા 30 કિલો. હું તમને એવું લાગે છે કે આ તંત્ર આવું ને આવું જ રે, આમ છોડ દઈએ તો બી. આ તો પાછળથી કોઈ પકડ્યું છે એટલે આકૃતિની પાછળનું આપણે દેખાતું નહીં. હવે પાનું પલટાઈ ના જો પાછળ કોણ છે જોવા દેતો. કોઈ આવું પકડી રાખ્યું છે, બાકી જેવું છોડે તરત જ આમ પડે. કઈ સાઈડ પડે? આમ જાય. આ 30 કિલો ઉપર આવે, 50 કિલો એને તાણી જાય. કેમ કે એક તો આ ખૂણો બી મોટો છે અને આનું વજન બી વધારે છે. બંને જોવા જઈએ તો ખબર પડી જાય કે આ બાજુ જ ખેંચી લાવશે એને કોઈ બળ, અને પેલો 30 કિલો એને ઉપર ચડવું જ પડે કમ્પલસરી. કેમ કે આ બાજુ ખૂણો બી નાનો, જો ખાલી દળ ના જુઓ, ખૂણો બી જુઓ. લોચો કારે પડે ખબર? 60 ડિગ્રી છે ને તો 30 કિલો હાલ દે, અને 30 ડિગ્રી છે ને તો 50 કિલો. ત્યારે લોકોના હાજર ગળી જાય, લોકોના જવાબો બદલાવા માંડે. કેટલાક એવું માનવા માંડે કે આ તંત્ર આમ જશે, કેટલાક એવું માનવા માંડે આ તંત્ર આમ જશે, અને કેટલાક તો એવું માનવા માંડે કે આ સમતોલનમાં જ રહેશે, કશું નહીં થાય. તમારું શું માનવું છે? ચલો આપણે જોઈએ, બહુમતી લઘુમતી જોઈએ. 30 કિલો ને આમ ને 50 કિલો ને આમ કરી દઉં તો શું થાય? શું તંત્ર જમણી બાજુ જશે? આમ. કેટલા જણ એવા છે કે જે આમ જશે તંત્ર? કોઈ જ નહીં. ઓકે, તો કેટલા જણ એવું કહે છે કે આમ જશે? આંગળી તો ઊંચી કરો, ખબર પડે મને. આમ જશે, આમ જશે. કેટલા એવું કહે છે કે તંત્ર સમતોલનમાં રહેશે? તમે તો પાર્ટિસિપેટ જ નહીં કરતા, ભાગ જ નહીં લીધો. તારે એવું કેવું બેટા? સમતોલનમાં રહેશે. આમ નહીં, આમ કે નહીં, આમ કમ્પ્લીટ આમ. આ 30 ને બદલે 31 ડિગ્રી હોય તો આ બાજુ આમ, તો બી સમતોલનમાં 1 કિલો વધાર્યો તો તને કઈ ફરક જ નહીં પડતો. ચાલ બીજા 4 કિલો વધારો, 34 કિલો. એ થોડો આમ જશે, અને પેલો 4 કિલો વધારે ભાઈ તો એવું કે પેલો આમ જશે. 4 કિલો વધારે પેલા નહીં. 30 કિલો આમ રાખો ને 50 આમ રાખો ને તો બી આ તંત્ર આમ જાય છે. મેં એવું ગણેલું છે એટલે તમને કહું છું. મેં એવું ગણેલું છે, કહું છું. ઉભો રે ને, મેં તને આખું સમજાવું. તારે બી ગણવું છે ને, તને બી અંદરથી એવું થાય છે ને જવાબ આવ્યો કઈ રીતે, તો સમજાવું છું ને. સમજાને તો દે. આના માટે કરવાનું હોય સાંભળો, બેવના સાઇન સાઇન ઘટક જોવાના. કેમ કે ખેંચાતાણી mg sin ની થશે, mg cos ની નહીં. mg cos ને તો પેલો n બેલેન્સ કરે છે. ડુ યુ યાદ? mg cos થીટા ને n બેલેન્સ થઈ જાય, એનું તો કોઈ ટેન્શન જ નહીં. mg sin થીટા જે છે ને ઢાળને સમાંતર એમ બંને સાઈડ. તમે અહીંયાથી આટલો ઢાળ વિચારો તો mg sin જ આવે, અને આમનો ઢાળ વિચારો તો વજનનો આ સાઇન ઘટક જ થાય. કેમ કે આ cos હોય, mg cos. કોઈ બી રીતે આ તો મિરર ઇમેજ જેવું જ છે લાવે. તો ખેંચાતાણી કોની કોની વચ્ચે થાય? mg sin થીટા અને mg sin આ બે વચ્ચે. હવે આ બે માંથી જે મોટો હોય જીતી જાય. જો આ મોટો હોય ને તો પેલાને આમ આવવું પડે પછી, અને પેલો મોટો હોય તો અને આમ. એટલે મેઇન એકલો એમ નહીં, થીટા પણ જોવો પડે છે. કેમ કે સૂત્ર છે mg sin થીટા. હવે હું તમને ટ્રીક આપું, જ્યારે તમને ખબર જ ન હોય, ખૂણા બી કઈ હાલ દીધો હોય 55 45, અને દળ બી એવા વિચિત્ર આપ્યો હોય 22 25, ખબર જ ના પડતી હોય, ત્યારે શું કરવાનું? આ બાજુ અને આવી રીતે ગણવાનું, m1 g sin θ1, અને પેલી બાજુ પેલા નામ આપવાનું
m2g sin theta 2 g હરકો બાકી બધું અલગ અલગ m1 50 તોલા sin 60 √3/2 અને જીજુ 10 લખી દે આપણે આમ તો 9.8 બી લખાય ચલો 9.8 લે અંદર 10 આપે છે ને બેસ્ટ 10 આપે ને તો મજા આવી જાય 500 sin 60 sin 60 √3/2 એટલે 250 ગુણ્યા √3 પછી આ કેલ્ક્યુલેટરમાં ગણો √3 1.7 લેવાના છે અંદર એ બી આપ્યું જો તો 1.7 ગુણ્યા 250 450 થાય છે 450 ન્યૂટન કેટલા હવે એવો પેલી બાજુ બી ગણવાનો ને mg sin θ ખેંચાતાણી કોની વચ્ચે થાય છે mg sin θ ની અને એમાંથી જે જીતે એ બાજુ જાય હવે ખબર પડી 31 34 એવા આંકડા આપે તો અહીંયા મૂકીને ગણવું પડે એવું ના કહેવાય આશરે 31 છે નહીં જાય 1 કિલો વધારવાથી ફરક પડે એવું ના કહેવાય 1 કિલો વધારવાથી જવાબમાં ફરક પડે છે ફર્ક પડતા है m2g sin θ 2 डिओड्रेंट ની એડ નહીં કરતો પણ ફરક પડતા है m2 30 કિલો g 10 અને sin 30 300 sin 30 1/2 150 ન્યૂટન તો ભાઈ 450 is very greater than 150 કહેવાય ને 450 is મોટો than 150 તો પછી 450 તાણી જાય પેલાને અને એને તાણી જાય તો પેલા એ બી જોડે આવવું પડે વરઘોડો નીકળે એને જવું હોય આ બાજુ પણ પેલો ફેટ જાલીને ખેંચી જાય પેલી બાજુ એવું થાય તો આજ પછી તમારે એવું કરવાનું આ બંને સાઈડ ગણી જોવાનું સાઈન ઘટકો પછી હું 31 આપું તો અહીંયા 31 મૂકીને ગણવાનું 34 આપું તો 34 મૂકીને ગણવાનું એવું નહીં કહેવાનું 4 કિલો વધારે ને ચલો જોઈએ શું થશે આશરે આપણે અહીંયા સટ્ટો રમવા નહીં આવતા આપણે કમ્પ્લીટ ગણતરી આપણે અહીંયા ગણતરી કરીને જવાબ આલો આશરે નહીં કહેવાનું 1 કિલો વધારવાથી શું ફરક પડે સર ફરક પડતા હે તો પછી હવે ખબર પડી મેનું છે mg sin θ આ એક્ઝામમાં ચેક કરવાનું આંકડા ભલે ને બદલે હું તો કહું 60 ડિગ્રી પર અહીંયા 30 કિલો આપે તો અહીંયા 30 અને 60 લઈને ગણવાનું જો ગણી જો 30 લેશો ને 60 લેશો ને તો બી આ જ જવાબ મોટો આવશે મેં ગણેલું છે કહું તો છું 30 અને 60 અને 50 અને 30 આવા ખૂણા લઈને આ કિંમતો મૂકીને ગણજો તો બી આ બાજુ વાળો જવાબ થોડો મોટો બહુ નહીં આવે આટલો બધો ડિફરન્સ નહીં આવે પણ થોડો મોટો આવશે ગણી જોજો विश्वास नाम की कोई चीज नहीं है हैं એટલે મેં એક્ઝામ માટે એવું સમજાવી દીધું કે આંકડા ગમે તે આપે ગભરાને કા નહીં mg sin θ આ બાજુ વાળો શોધવાનો mg sin θ પેલી બાજુ વાળો શોધવાનો ખેંચા તાણી જોઈ લેવાની જે મોટો હોય એ વિજયી ભવ ઓકે તો એવરીબોડી આટલું તો સમજ પડી ને હવે જોઈએ દાખલા હું પૂછ્યું છે બ્લોકની ઘનતા પૂછી છે ના દળ રહિત દોરી વડે બંનેને જોડેલા છે હલકી ઘર્ષણ રહિત હાસ સપાટી ઘર્ષણ રહિત ગરગડી બી ઘર્ષણ રહિત આવું હાલ દો ને તમને બહુ ગમે નહીં તો પેલું ઘર્ષણ વાળું પાછું જાત બતાયા કરે અહીંયા ઘર્ષણ વાળું કોઈ ટેન્શન નહીં લીસી સપાટી એકદમ લીસી ઘર્ષણ રહિત વ્યવહારમાં આવું ના હોય જો કે થોડું પણ એમને લીસી કીધું તો આપણે ઘર્ષણ રહિત લઈ લેવાની ચાલે ને તો અહીંયા એક જ બળ એની સામે આવશે દોરીનું તણાવ બળ આ m1g sin θ ને રોકનારું એક જ માત્ર બળ છે દોરીનું તણાવ બળ અને એ તણાવ બળ અહીંયાથી જુઓ તો એ આના જેટલું હોય ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે જમણી બાજુ વાળા બ્લોકને રોકનારું એક જ છે ડાબી બાજુ વાળું પેલું બળ F1 કેમ કે આ F1 અને T આ જ લોચા વાળું છે આખી દોરીમાં તણાવ બળ સરખું હોય અને દિશા મેં આકૃતિમાં બતાવી એ પ્રમાણે હોય પેલું મેં સમજાયેલું નવું દોરીમાં અહીંયા નીચેના છેડે ઉપર તણાવ બળ આવે ને ઉપરના છેડે એવું છે જુઓ આ છેડે આમનું તણાવ બળ આવે ને આ છેડે આમનું તણાવ બળ આવે તો હવે મને આટલું તો સમજ પડી હવે હું દાખલો સ્ટાર્ટ કરીશ પહેલા મને F1 ને F2 આવડવા જોઈએ F1 એટલે mg sin θ 1 એમાં m એટલે પાછો 50 કિલો અને પેલી બાજુ mg sin θ 2 એમાં m એટલે પાછો નવો 30 કિલો વાળો આ બંને ગણી રાખીએ અને હવે જુઓ હવે સ્ટાર્ટ થશે ડેન્જરસ ગેમ ઇઝ અબાઉટ ટુ બિગિન હવે તો ખબર પડી ગઈ તંત્ર કઈ સાઈડ હશે કઈ સાઈડ ડાબી સાઈડ તો પછી આ બે માંથી કયું બળ જીત્યું હોય એવું લાગે તમને આ F1 કે T જે બાજુ હમણાં શીખ્યા ને જે બાજુ પ્રવેગી ગતિ કરે એને મોટો ગણવાનો
પેલાને નાનો ગણવાનો, આ સમતોલનમાં નથી એવું ના મત સિગ્મા fx બરાબર 0 છે, સિગ્મા fx બરાબર ma છે, પણ સિગ્મા લખવાની રીત મેં બતાવી છે, મોટો માઇનસ નાનો, f1 મોટો હોવો જોઈએ ને t કરતા, ma ને બદલે હું m1a લખીશ કેમ કે એવું બીજું દળ આ બાજુ બી છે ને m2, તો ડાબી બાજુનું સમીકરણ એવરીબડી મળી, આમાં f1 એટલે શું, તો પેલું mg sin થીટા ગણેલું જ છે 450, 425 યાદ આવ્યું, માઇનસ t બરાબર 50a, સમીકરણ 1 બધાને સમજ પડી. એવું હવે પેલા પદાર્થ માટે શું, એ પદાર્થ માટે બી સેમ આવું લખવાનું, f2 માઇનસ t બરાબર m2a, ના આ આમ જાય છે ને એટલે f1 ને મોટો ધાર્યો છે એમાંથી t બાદ કર્યો, પેલો તો ઉપર જાય છે તો t ને મોટો ધારીને એમાંથી f2 બાદ કરવો પડે, t માઇનસ f2 બરાબર m2a, આ રીતે સમીકરણ લખાય, કેમ કે આની ગતિની દિશાવાળા બળને મોટું ધારીને એમાંથી નાનું બાદ કરવાનું, આમાં આ t ને મોટો ધારીને એમાંથી પેલો બાદ કરો તો ઉપર જાય, t માઇનસ f2 બરાબર m2a, અને f2 ગણેલો 150, યાદ છે, f2 એટલે આલા m2g sin θ2, અને આ આવશે 30, આ બીજું સમીકરણ છે. અને હવે જે લોકો મેથ્સના જાણકાર છે એમને ખબર પડી ગઈ, હવે દાખલો ઈઝી થઈ ગયો, કેમ કે t અને a અને x અને y સમજી લો, તો આ સમીકરણમાં પણ x અને y છે, બંને સુરેખ સમીકરણો છે, લોપની રીત, ક્રેમરની રીત, આદેશની રીત, આલેખની રીત, જે રીત આવડતી હોય. હવે 1 અને 2 સમીકરણ ઉકેલતા તમને તણાવ બળ મળી જાય, દોરીમાં કેટલું તણાવ બળ હોય એ પણ મળી જાય, અને આ તંત્રનો કેટલો પ્રવેગ હોય એ પણ મળી જાય. દાખલો પૂરો. ધેટ્સ ઓલ યોર ઓનર. આવડશે બધાને એકદમ કમ્પ્લીટ. પહેલા તો f1 f2 ગણીને ચેક કરવાના કઈ બાજુ જશે, પછી સમીકરણ લગાવવાનું સ્ટાર્ટ કરવાનું. હવે મને ખબર પડી આ બાજુ જશે એટલે લખ્યું f1 t બરાબર m1a, ને પછી ખબર પડશે આ તો ઉપર ચડશે તો t f2 બરાબર m2a. લેટ્સ સ્ટાર્ટ. ગણીએ. ચેપ્ટર 5 કેમ સૌથી અઘરું છે ખબર પડે છે ને, लॉजिक रहने का. લખો ડાબી બાજુની સપાટી માટે f1 - t બરાબર m1a. આપણે f1 ની હવે આખી કિંમત મૂકીને ગણીશું. ડાયરેક્ટ 450 નહીં મૂકીએ, એ તો આપણે એકવાર ગણેલું અહીંયા ચેક કરવા. હવે હું અહીંયા ગણત તમે તો એક વાર ન જોવા, એટલે આપણે f1 ની કિંમત મૂકીએ m1g sin θ1 - t બરાબર m1a. ડાબી બાજુની સપાટી માટે 50 કિલો, ખૂણો 60 મૂકવાનો. $500 sin 60 √3/2. t વત્તા 50 એ બરાબર 425. આવું સમીકરણ લખી દો. સમીકરણ 1 t ને આ બાજુ લઈ ધન થઈ ગયો તો t વત્તા 50a આ બેનો સરવાળો થશે ને, આ બંનેના ગુણાકાર 450 જેટલો. સમીકરણ નંબર 1. હવે જમણી બાજુની સપાટી માટે સમીકરણ 2 આવું દેખાવું જોઈએ.
તમે આ બંનેને કેવી રીતે ઉકેલશો? લોપ ઈઝી પડે, ખબર છે? એકમાંથી બે ને બાદ કરી નાખો તો ટી નો લોપ જ થઈ જાય ડાયરેક્ટ. આ સૌથી ઈઝી પડે. લોપ કરવો એટલે ગાયબ કરવાનો છે. નો મતલબ ગાયબ કરવાનો. તો ટી ને ગાયબ કરી દો બાદબાકી કરીને. 50 માઇનસ માઇનસ 30 એટલે 80 એ, અને 450 માંથી 150 જાય તો 350. 450 માંથી 150 જાય એટલે 350. 175 કેલ્ક્યુલેટ છે ને સાહેબ? ચેક કરવાનું સાહેબ. વાંચું કે છે કે ગપ્પા મારે? સાહેબ ટીચિંગ કરે છે કે ચીટિંગ કરે છે જોઈ લેવાનું. કેલ્ક્યુલેટર હેગા. 275 ભાગ્યા 80 કેટલો પ્રવેગ આવે? 3.4375 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લગભગ 44 બી લખાય. 3.44 આવડિંગ. અને હવે તણાવ બળ ના આવડે. આ જ પ્રવેગની કિંમત કાં તો સમીકરણ 1 માં કાં તો 2 માં મૂકો. આ તણાવ બળ છે ને 450 થી નાનું આવવું જોઈએ અને પેલા 150 થી મોટું આવવું જોઈએ. બે ની વચ્ચે દોરી છે ને તો તણાવ બળ બે ની વચ્ચેનું આવવું જોઈએ. 450 થી નાનું અને 150 થી મોટું, એવું મારું જજમેન્ટ છે. અને બરાબર છે. 253.11 ન્યૂટન અંદર આપેલું છે. આ ગણો તો આવે છે ને એટલું જ. અને આમાં ઉમેર દો. સમીકરણ 2 માં કિંમત મૂકી એટલા એ ની તમે 1 માં મૂકો, મને કોઈ વાંધો નહીં. એમાં બી sin θ લેવાય પણ θ 90 લેવાય બંને સાઈડ. વિચાર જો આ ખૂણો વધારતા વધારતા તું આમ ઊભો જ કર દે તો પદાર્થ સીધો આમ નીચે આવી જાય ને ભાઈ. sin ઘટક આમ લટકતો એક્ઝેક્ટ નીચે આવી જાય ને. પણ θ 90 લઈને ગણવો પડે. પરથી આ ઢાળ વાળો અઘરો. પેલો તો બહુ ઈઝી છે. એમાં તો ડાયરેક્ટ વજન જ લેવાના. એમાં sin cos ઘટક ના વિચારવાનો હોય. જો બેવના વજનની ખેંચાતાણી થાય. mg1 ને mg2 એમાંથી જે મોટું હશે એ સાઈડ લબડી પડશે. વાત પતી ગઈ. 2 મિનિટ કઈ નહીં. 30 કિલો આ બાજુ લટકાવ્યો છે, 50 કિલો આ બાજુ લટકાવ્યો છે. હવે સમજો ગાર ગાળો છે. અહીંયા m1g વજન ડાયરેક્ટ લેવાય. આમ તો mg sin θ લો તો sin 90 લખી દો. sin 90 લખો કે ના 1 જ થઈ જાય. હવે જો m1g ને m2g માંથી તમને કોણ મોટો લાગે છે? આ 50 કે 30? તો આખું તંત્ર આમ ખસે તો સીધું ડાયરેક્ટ જો m1g માઇનસ t બરાબર ma. પહેલું સમીકરણ આવું આવે. m1g માઇનસ t બરાબર m1a. કેમ કે આ નીચે જવાનું છે. મોટો માઇનસ નાનો બરાબર m1a. સ્થિર તો કશું છે જ નહીં. પ્રવેગી ગતિ થાય છે અહીંયા એટલે બરાબર m1a. અને આમાં હું લખશો t માઇનસ m2g. એટલે આમાં ઉપર જાય છે આ બ્લોક. આ નીચે જાય તો પેલાને કઈ જવું પડે ઉપર. તો આનું સમીકરણ શું આવે? t માઇનસ m2g બરાબર m2a. એટલે આ ના આવડેલા આગળ નો ગણ્યા પછી આમાં m1g sin 90 આમાં m2g sin 90 મૂકી દો એટલે સેમ થઈ જાય પેલા જેવો જ. ઢાળ છે જ નહીં ને. આવડે? પછી આ બેને ઉકેલવાના આ બે સમીકરણને. અહીંયા 50 દાન 500 આવશે. 500 માઇનસ t બરાબર 50 એ પહેલું સમીકરણ. અને પેલી બાજુ આવશે t માઇનસ 300 30 દાન 300 બરાબર 30 એ બીજું સમીકરણ. અહીં રહ્યા બે સમીકરણ બી લખ્યા આપ્યા. 500 માઇનસ t બરાબર 50 એ અને t માઇનસ 300 બરાબર 30 એ. આ બેને કોઈક રીતે ઉકેલવાના. જવાબ આવી જાય. સરવાળો કરી દો બંનેનો. ટી ઉડી જાય. જો 200 બરાબર 80 એ. 20 નો 8મો ભાગ એટલે અઢી. આવા એમસીક્યુ કરવાની ડાયરેક્ટ એક ગોલા મેથડ બી આપું છું. જ્યારે આવું આમ લટકાઈને આપી દે ગરગડી પર તો સીધા પ્રવેગનું સૂત્ર લખી દેવાનું. ઉપર દળનો બાદબાકો, નીચે દળનો સરવાળો ઇન્ટુ જી. આ સૂત્ર ડાયરેક્ટ લગાવી દેવાનું. इसको લગાડાલા લાઈવ જિંગલ આલા. મોટો માઇનસ નાનો. ઉપર 50 માઇનસ 30 નીચે 50 પ્લસ 30 ઇન્ટુ જી 10. ગણી જુઓ. વિશ્વાસ ન હોય તો પહેલા ગણી જુઓ. જે સૂત્ર લખો. ઉપર 50 માઇનસ 30 20 થાય. નીચે 50 ને 30 80 થાય. 20 ના છેદમાં 80. પછી 10 નો ચોથો ભાગ આવી જશે ને અઢી. કમ્પ્લીટ. તો આ સૂત્ર બાજુમાં લખી રાખજો ડાયરેક્ટ ગોલા મેથડ. 1000 કિલોગ્રામ નો એક બ્લોક છે.
સમક્ષિતિજ સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે 200 ન્યૂટન બળની રિક્વાયરમેન્ટ છે, જરૂરી છે 200 ન્યૂટન બળ. તો બ્લોક અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક આટલો ડેટા આપેલો છે. બ્લોકને ગમે તેવો ના મત 1000 કિલોનો છે. આ 4 વ્હીલર જેટલું દળ થઈ ગયું, 1000 કિલોગ્રામ. 200 ન્યૂટનનું બળ લગાવવાનું જરૂરી છે. તમે 200 ન્યૂટન થી ઓછું લગાવો તો ખસે નહીં. એટલે 200 ન્યૂટન ખરેખર તો એફએસ મેક્સ છે. યાદ આવ્યું? એફએસ મેક્સ મિનિમમ જે બળ લગાવવું પડે એમ ખસાડવા માટે. અમે ઘર્ષણ બી વધતું જાય ને, ઘર્ષણ 200 ન્યૂટન સુધી વધી શકશે. પછી તમે થોડું બી વધારે બળ લગાવશો તો બ્લોક સરકવા માંડશે. યાદ આવ્યું બધું કમ્પ્લીટ? તો આ એફએસ મેક્સ કહેવાય. આ દળ આપેલું છે, મ્યુએસ શોધવાનો છે. મને તો આ સૂત્ર આવડે છે, એફએસ મેક્સ બરાબર મ્યુએસ એન. પણ એન નહીં ને ભર્યો, તમે એવું કહેશો. તો એન એટલે mg cos θ. આપણે ઢાળ પર આમ નહીં રાખતા, આ એન અને mg cos θ. જો કે દાખલા આપણે જનરલી mg sin θ વાળા જ ગણીએ છીએ, પણ એન ને બેલેન્સ કરે છે ને પેલું mg cos θ. તો એન ને બદલે શું લખાય? mg cos θ કેમ નહીં લખ્યો સર? તો આમાં કઈ ઢાળવાળ જેવું છે જ. આમાં તો સમક્ષિતિજ ટેબલ છે. સમક્ષિતિજ ટેબલમાં θ 0 હોય અને cos 0 લખો કે ના? sin 90 એટલે જ cos 0 થાય. sin 91 થાય તો cos 0 બી કેટલો થાય? એટલે મેં નહીં લખ્યું. ને આમ બી તો મને આ ખબર ના પડે. આમાં તો સીધું આ તો આપણા જેવો કેસ થઈ જાય. આપણું વજન બળ અને ઉપર તરફ લાગતું લંબ બળ બેલેન્સ થશે જ ને. આપણે અત્યારે પાટલી પર કેમ સમતોલનમાં છે? mg બરાબર n માં ગ આ બંને હરખા છે. mg બરાબર n. n cos θ, પણ θ હે જ નહીં ને. આપણા જેવી પરિસ્થિતિ છે. પાટલી પર આપણે કઈ ઢાળવાળી પાટલી પર નહીં બેઠા. મારું સ્ટેજ બી કઈ ઢાળવાળું નહીં. એટલે mg અને n સરખા સરખા થઈ જાય. તો મૂકી દો અહીંયા n ને બદલે mg. જવાબ આવી ગયો. મ્યુએસ સિવાયની બધી કિંમતો ખબર છે. 200 ન્યૂટન બળ લગાવીશું ત્યારે તો પદાર્થ ખસશે. m 1000 કિલોનો પદાર્થ ને જીજુ 10. 2 મીંડા ઉડી જાય, પણ હજુ 2 મીંડા રહ્યા, છેદમાં આવે તો 2 ના છેદમાં 2 મીંડા એટલે 0.02. આ જ જવાબ. લા જવાબ લખી લો. ચલો સૂત્ર.